નમસ્કાર, સ્વાગત છે આપનું ડીટીવી ન્યૂઝમાં। સંજેલી તાલુકામાં આંગણવાડી વર્કર અને તેડાગરની ભરતીમાં ગેરરીતિના આક્ષેપ સાથે આમ આદમી પાર્ટી દ્વારા આવેદન અપાયું। હાલ આઈસીડીએસ વિભાગમાં આંગણવાડી વર્કર અને તેડાગરની ભરતી ચાલી રહી છે, ત્યારે ઓનલાઈન અરજી પ્રક્રિયા પૂર્ણ થઈ છે, પરંતુ સંજેલી તાલુકામાં કોઈને કોઈ કારણોસર કેટલાય અરજદારોની અરજી રદ કરી દેવાતા ઉમેદવારોએ વાંધા અરજી કરી હતી, જેને પગલે અરજીની સુનાવણી માટે દાહોદ જિલ્લા પંચાયત ખાતે બોલાવવામાં આવ્યા હતા, પરંતુ તેમની કોઈ પણ વાત સાંભળ્યા વગર અરજીઓ રદ થતાં સમગ્ર ભરતી પ્રક્રિયામાં ગેરરીતિ થઈ હોવાના આક્ષેપ સાથે સંજેલી તાલુકામાં આમ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્ર આપી ભરતી પ્રક્રિયા રદ કરી પરીક્ષા લઈ ભરતી કરવા માટેની માંગ કરાઈ હતી। હાલમાં ગુજરાતની અંદર નકલી એવી ભરમાર ચાલી રહી છે। એવી પરિસ્થિતિની અંદર ચોરના ભાઈ ઘંટી ચોર જેવી પરિસ્થિતિ દાહોદ જિલ્લાની અંદર સર્જાયેલી છે। તો અત્યારે જે આંગણવાડી કાર્યકર અને તેડાગરની જે ભરતી બહાર પાડવામાં આવેલ હતી, તો જેની અંદર જે સાચા ઉમેદવાર બહેનો હતા તો એમના લિસ્ટમાં નામ નથી। કાંઈક ને કાંઈક ભૂલ શોધી અને એમના જે અરજી ફોર્મ છે રદ કરવામાં આવેલ છે। એના પછી બીજી, ત્રીજી, ચોથી જાન્યુઆરીએ વાંધા અરજી માટે જિલ્લા કક્ષાએ આ લોકોને ઉમેદવારોને બોલાવવામાં આવેલા હતા, તો ત્યાં પણ એમને એક રૂમમાં બેસાડી રાખવામાં આવ્યા અને એ જે વાંધા અરજીઓ હતી તે શું વાંધો છે એની કોઈ પણ તપાસ કે સાંભળવામાં પણ એમનું આવ્યું નથી અને એમને ફરી ઘરે મોકલી દેવામાં આવેલા છે। એટલે આ જે ભરતી થઈ છે એની અંદર ભ્રષ્ટાચાર થયેલો છે, તો આ જે સાચા ઉમેદવારો છે એમને ન્યાય મળવો જોઈએ। એ માટે આજરોજ અમે સંજેલી તાલુકા કક્ષાએ આમ આદમી પાર્ટી દ્વારા આવેદન આપ્યું છે, અને જે આ ભરતી થઈ છે તો એ ભરતીને હવે ઓનલાઈન એક્ઝામ અથવા તો એક્ઝામ પદ્ધતિથી લેવામાં આવે એવી અમારી આમ આદમી પાર્ટીની માંગ છે।